મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું એક માજીની, જે તમે નાનપણમાં જરૂરથી સાંભળી હશે. તો એક ગામમાં એક ઘરડા માજી રહેતા હતા. એમને સંતાનમાં માત્ર એક દીકરી હતી, જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી. એક દિવસ માજી એમની દીકરીને મળવા જવાનું વિચાર્યું. એક ગામમાં જવા માટે જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યારે એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો, એ ઘણો જ ભૂખ્યો હતો એટલે તને ખાઈ જઈશ. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનું વિચાર્યું. માજીએ સિંહને કહ્યું, અવાજ થોડોક દયાળુ બનાવીને, હું તો ઘણી ગાંડી છું, ઘણી દુબળી પાતળી છું. તું મને ખાઈશ તો તને શું મળશે? પહેલા મને મારી દીકરીને ઘેર જવા દે, સારું સારું ખાવા દે, તાજી તંદુરસ્ત થઈ જાઉં, પછી મને ખાજે. આવું બોલવા લાગ્યા. સિંહે વિચાર્યું કે માજીની વાત તો સાચી છે. આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાઈશ તો મને શું મળશે? માત્ર હાડકાં જ ખાવા મળશે. એના બદલે માજી દીકરીને ઘેર જઈ આવે, પછી ખાય તો એને થોડા લોહી માંસ પણ મળશે. આમ વિચારીને સિંહે માજીને જવા દીધા. રસ્તામાં માજીને વાઘ ને રીંછ પણ મળ્યા. એમણે પણ આ યુક્તિ વાપરી બંનેને મૂરખ બનાવ્યા. દીકરીને ઘેર થોડા દિવસ રહ્યા. માજીએ પોતાના ઘેર ફરી પાછું જવાનું વિચાર્યું. માજી જાણતા હતા કે એમને સિંહ, વાઘ ને ઓલું પેલું રીંછ મળશે જ અને એમને મારી નાખશે. પણ એમને પહેલેથી જ એક યુક્તિ ગોઠવી રાખી હતી. એક મોટી ગોળ કોઠી બનાવી. માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા. જંગલમાં સિંહે ગડબડતી કોઠીને જોઈ. સિંહે કોઠીને પૂછ્યું, તે પેલા માજીને જોયા જે એમની દીકરીને ગામ ગયા છે? ચતુર માજીએ અંદરથી કંઠમાંથી અવાજ બદલીને જવાબ આપ્યો, કઈ માજી, કયું ગામ? ચાલ કોઠી ગામ. આમ કહીને એમણે કોઠીની અંદરથી ધક્કો મારીને ગડબડાવવા માંડી. સિંહ આવી પોતાની જ મેળે ગડબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો. આવી જ રીતે વાઘ અને રીંછ પણ મળ્યા અને એ પણ ગભરાઈને ભાગ્યા. આમ માજીએ પોતાની ચતુરાઈથી સહી સલામત પોતાને ઘેર પહોંચી ગયા. તો દોસ્તો, આ કેવી લાગી આ વાર્તા તે કમેન્ટ કરી જરૂરથી કહેજો.